નમસ્કાર. અત્યારે હું વાંસદા છું અને વાંસદા તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય સભા યોજાઈ અને સામાન્ય સભા યોજાતા લોકો ખુશીના માહોલ સાથે પક્ષ વિપક્ષના બધા જ સભ્યો બહાર નીકળ્યા છે. આપણી સાથે પ્રમુખશ્રી છે, આપણે એમની સાથે વાત કરીશું. શું કહે છે કૌશિકભાઈ, કેવી રહી સામાન્ય સભા? આજે સામાન્ય સભા હતી, એમાં જે કંઈક મુદ્દાઓ જે લીધા હતા એ ખૂબ જ સારી રીતે બધાએ ચર્ચા વિચારણા કરી અને જે કંઈક આયોજનો કરવાના હતા એ આયોજનની પણ અમે ખૂબ સારી રીતે ચર્ચા વિચારણા કરી અને અમુક મુદ્દાઓ એવા જે હતા કે જે મુદ્દાઓની લેખિતમાં અમને પહેલાંથી રજૂઆત કરવામાં આવેલી હતી એ મુદ્દાસર અમે વિસ્તારથી ખૂબ જ સારી રીતે ચર્ચા કરી અને હરેક તાલુકા પંચાયતના સભ્યશ્રીને જે કંઈ એની મનની અંદર હતું એ મનનું અમે વિસ્તારથી ચર્ચા કરીને એનો નિરાકરણ લાવ્યા અને અમારી આજની આ સામાન્ય સભા ખૂબ જ સારી રીતે સંપન્ન થઈ છે અને કોઈ પણ જાતના વિરોધ વગર બધાને સંતોષકારક જવાબો મળ્યા છે. કોઈ એવા સવાલ હતા કે જેના ઉપર કોઈક તકલીફ પડી કે કોઈ થોડો વિરોધાભાસ કે એવું કોઈક હતું, ઘટના એવી કંઈ બન્યું? ના, એવું તો કંઈ બન્યું નહીં. જે આપણે સાત મુદ્દાઓ પર અમને લેખિતમાં જે સવાલો પૂછ્યા હતા એ સવાલોમાં ખૂબ વિસ્તારથી અમે અને ઝીણવટભરીથી એમને એ જે પ્રશ્નો હતા એના જવાબો આપ્યા છે અને એમને પણ પૂરો આનંદ થયો છે કે જે જવાબો આપ્યા છે એમાં એને પણ સંતોષ મળ્યો છે. એમને બી સંતોષ છે કે જે 7 સવાલ તમને પૂછવામાં આવે, 7 સવાલ તમને આપવામાં આવે, એના તમે તમારી બોડીએ સારી રીતે જવાબ આપ્યો ને લોકોને એમ થયું કે નહીં બરાબર છે. ને મેં જોયા છે કે દરેક સભ્યો પક્ષ વિપક્ષના બધા સભ્યો આવતા તે બધા ખુશખુશાલ મોડેથી આવતા હતા. પહેલી સામાન્ય સભા હતી, બધા નવા કેન્ડિડેટ હતા ને એમને આનંદ થયો. અને તમારું બી પહેલું પદ એવું છે, તમે બી જે રીતે કીધું છે કે કોઈક વિરોધાભાસી નથી, બધા જ સવાલના જવાબ બધાને સારી રીતે મળ્યા છે. કામની કેવા બહાલી કરી અત્યારે? કામમાં તો અત્યારે અમારી પહેલી જ હતી સામાન્ય સભા, એટલે એની અંદર હવે નવા જે કામો અમારે જે કરવાના થાય છે એના આયોજન બાબતે 16મા નાણાં પંચની ગ્રાન્ટ છે એનું આયોજન કરવાનું છે અને જે બચત અને વ્યાજની રકમનું જે તાલુકા કક્ષાનું છે એનું આયોજન કરવાનું છે. એમાં અમે ખૂબ જ વિસ્તારથી બધા જ કેન્ડિડેટને જાણ કરી છે કે ભાઈ આ રીતનું આપણે આયોજન કરવાનું થાય છે, તો એમાં તમે અમને 2-3 દિવસની અંદર એનું આયોજન કરીને આપો કે જેના થકી આપણે એને આગળ દરખાસ્ત મૂકી શકીએ. આપણે કૌશિકભાઈ સાથે વાત કરી, પણ આપણે અજયભાઈ ઉપપ્રમુખ છે અને આપણે ઉપપ્રમુખશ્રી પણ ખુશાલ છે. આપણે એમની સાથે શું કહેશો? આજની સામાન્ય સભા તમારા મતે કેવી રહી? આજની સામાન્ય સભા ખૂબ સારી રહી. વિરોધ પક્ષના નેતાએ જે કંઈ મુદ્દા લખીને આપ્યા હતા એ મુદ્દાના જે જવાબ અમારા પ્રમુખશ્રીએ આપ્યો છે અને આજની સામાન્ય સભા ખૂબ સરસ અને સારી રીતના. તમને એવું લાગતું હતું કે કંઈક હોબાળો થશે, પેલી સામાન્ય સભા છે વિરોધ કરશે, આવું કંઈ લાગતું હતું? ના, વિરોધ પક્ષના નેતાએ અમને પ્રશ્નો આપ્યા હતા. એ પ્રશ્નોનો અમે મતલબ અભ્યાસ કરીને નિરાકરણ કરીને જે કંઈ જે તે અધિકારીઓ છે એમના જોડે અમે સંકલનમાં રહીને એમના જવાબો એમને આપ્યા છે. એટલે સંપૂર્ણપણે સામાન્ય સભા ખૂબ સારી રીતે પતી અને આગલા સમયમાં પણ આવી જ સામાન્ય સભા થાય એવી અમે પણ આશા રાખીએ છીએ અને ખૂબ સારા તમે આવનાર સમયમાં કામ કરો. કોઈક બીજા કામની એવી કોઈ કામની બહાલી તો હવે પછી જે કંઈ આગળની પ્રોસેસ રહેશે એ રીતના અમે કામો કરીશું અને લોકોના કામ કરતા રહીશું. લોકોના કામ કરવા માટે અમે ચૂંટાયા છે તો લોકોના કામ અમે કરીશું. ખૂબ સારી. આપણે પ્રમુખ સાથે વાત કરી, આપણે વિરોધ પક્ષના સભ્ય સાથે પણ વાત કરીશું, એ લોકોનું શું કેવું છે એમની સાથે પણ આપણે ચર્ચા કરીશું. ધર્મેશભાઈ, કેવી રહી સામાન્ય સભા? આજની સામાન્ય સભા થોડી તોફાની પણ રહી અને થોડી સારી પણ રહી. અમારા જે વાંસદા તાલુકાના અનેક પ્રશ્નો હતા જે પ્રમુખ સાહેબને અમે 5 દિવસ અગાઉ આપ્યા હતા અને એના થોડા પ્રશ્નના જવાબ અમને સંતોષકારક અને થોડાક પ્રશ્નના જવાબ અમને સંતોષકારક નથી પણ લાગ્યા. કારણ કે આ વાંસદા તાલુકામાં કેટલીક શાળાઓમાં હજુ પણ શિક્ષકો નથી. મારા જ મત વિસ્તારની વાત કરું, તાડપાડામાં છેલ્લા 3 વર્ષથી ત્યાં કાયમી શિક્ષક નથી, એ પણ સવાલ કરવામાં આવ્યો. અને બીજી તરફ આપણે વાત કરીએ તો એ આપણા વાંસદા તાલુકાની કેટલીક આંગણવાડીઓ હજુ સુધી જર્જરિત છે, કેટલીક આંગણવાડીઓ હજુ સુધી જે એમનું કામ ચાલુ છે અને કેટલીક આંગણવાડીના છોકરાઓ હજુ
બીજાના ઘરે ઓટલા પર બેસીને અભ્યાસ કરતા ભણે છે એનો પણ સવાલ કરવામાં આવ્યો. પણ હજુ કેટલીક આંગણવાડીઓને વહીવટી મંજૂરી આપવામાં આવી છે, કેટલીક આંગણવાડીની વહીવટી મંજૂરી બાકી છે. તો માનનીય પ્રમુખ સાહેબને અમે કીધું કે આ આંગણવાડીની જે પણ જિલ્લા કક્ષાએ કે તાલુકા કક્ષાએ જે પણ મંજૂરી લેવાની હોય કે કોઈ કોન્ટ્રાક્ટ દ્વારા કામ એમનું કરવામાં આવેલું ન હોય તે તાત્કાલિક ધોરણે કામ કરીને આ અમારા વિસ્તારની આંગણવાડીઓ બનાવી દેવામાં આવે. બીજા એવા કયા મુદ્દા હતા તમારા, એવા કયા સવાલ હતા કે જે મુખ્ય સવાલ તરીકે હતા? અમારા જે મુખ્ય સવાલ હતા તે પહેલા તો અમે આ વાંસદા તાલુકાના બાળકોની ચિંતા કરીએ છીએ. એના સિવાય બીજા? હા, અને બીજા જે ટીએસપી ના અને એક્ટિવિટીના જે કામોમાં અહીંયાથી ગ્રામ પંચાયતને એગ્રીમેન્ટ આપવામાં વિલંબ થતો હતો, પણ એ તાત્કાલિક ધોરણે આપણા ટીડીઓ સાહેબે કરાવીને એ કામ પણ થઈ ગયું. હા, બીજા એવા કોઈક મુદ્દા હતા કે જે બાકી રહી ગયા અને આવનાર સમયમાં તમને શું લાગે છે સત્તાધારી પક્ષ તમારી સાથે રહીને કામ કરશે? અમે તો એટલું જ કહીએ છીએ કે આવનાર સમયમાં જો સત્તાધારી પક્ષ અમને અમારી સાથે ન રહેશે તો અમે પણ અમારા પણ અમે 12 સભ્યો છે, અમે પણ ટેબલ પર અમને બેસતા વાર નહીં લાગે કે અમને બહાર બેસતા વાર નહીં લાગે. અને આગામી સમયમાં ધારો કે આજે તમને કેવું લાગ્યું? સત્તા પક્ષે તમારા જવાબ આપીને તમને સંતોષકારક લાગ્યું કે નહીં લાગ્યું? હા, આજની જે મીટિંગ હતી તો અમને જે જવાબ એ લોકો આપ્યા એ અમને સંતોષકારક લાગ્યા. પણ એવું લાગે છે કે આવનાર સમયમાં તમને સાથે લઈને ચાલશે? હા, એવું અમને લાગી રહ્યું છે. પણ ધારો કે એ લોકો અમને સંતોષકારક જવાબ નહીં આપે કે અમને કામોની ફાળવણીમાં ધારો કે વ્યવસ્થિત રીતે ના રહે તો અમારા 12 સભ્યો અમે ટેબલ પર બેસી જઈશું. ઉગ્ર વિરોધ કરતા તમે અચકાશો નહીં. આપણે વિરોધ પક્ષ સાથે વાત કરીને વિરોધ પક્ષે કહ્યું છે કે અમને અત્યાર સુધી તો સાથે રહીને પક્ષે અમારી સાથે કામ કર્યું છે, સત્તાધારી પક્ષે કામ કર્યું છે, પણ જો આવનાર સમયમાં પણ આવું જ રહેશે તો અમને કોઈ વાંધો નથી. પણ જો આવનાર સમયમાં અમારી સાથે પક્ષાપક્ષી કરવામાં આવશે તો એમણે ઉગ્ર આંદોલન અને ટેબલ પર બેસીને બહાર બેસીને વિરોધ કરતા પણ અચકાશે નહીં એમ કહ્યું છે. આજની સામાન્ય સભા ખૂબ સારી રીતે ગઈ છે. એમના જે 7 સવાલ હતા એમના પણ જવાબ એમને અમુક સારા એવા જવાબ મળ્યા છે. સત્તા પક્ષ વિપક્ષ બંને ખુશખુશાલ થઈને ઓફિસમાંથી બહાર નીકળે છે ત્યારે એ દ્રશ્ય સર્જાવે છે કે આવનાર સમય પણ આવા જ કામો થતા રહેશે તો પ્રજાનું સુખાકારી નીવડશે.